નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। દેશમાં કોરોના મહામારીની દહેશત વધી રહી છે। કોરોનાના નવા દર્દીઓનો આંકડો સતત રેકોર્ડ સર્જી રહ્યો છે। અનેક રાજ્યોમાં પરિસ્થિતિ બેકાબૂ છે। કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કોરોનાથી સાવધાની રાખવા સતત લોકોને અપીલ કરી રહ્યા છે। કોરોના સામે મજબૂતાઈથી લડવામાં આવી રહી છે લડાઈ। મહામારી પર પ્રહાર કરવા કેન્દ્ર સરકારે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। દેશમાં જે કોરોનાના કેસ આવી રહ્યા છે તે પૈકી મોટા ભાગના કેસ 10 રાજ્યમાંથી સૌથી વધુ કેસ આવી રહ્યા છે। પરિસ્થિતિ એવી છે કે આંકડો 3 લાખને પાર પહોંચવા જઈ રહ્યો છે। પીએમ મોદી પણ લોકોને લાપરવાહી ન રાખવા સતત અપીલ કરી રહ્યા છે। સાથે તેઓ TTT એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગનો મંત્ર આપ્યો છે, જેનાથી કોરોના વિરુદ્ધ જંગને अनुभव कहता है कि टेस्ट, ट्रैक, ट्रीट, कोविड एप्रोप्रिएट बिहेवियर और कोविड मैनेजमेंट, इन्हीं चीजों पर हमें बल देना है। महामारी सामे पीएम मोदीनो मोटो प्लान। पीएम मोदीनो वायरस पर ब्रेक लगावવાનો મંત્ર। કોરોના પર મહાપ્રહારની સૌથી મોટી નીતિ। કોરોના વાયરસની આ બીજી લહેરથી અનેક રાજ્યોના હાલ બેહાલ થયા છે। વાયરસનું સંક્રમણ એટલી હદ સુધી ફેલાયું છે કે દરરોજ દર્દીઓનો આંકડો રેકોર્ડ બનાવી રહ્યો છે। પરંતુ કેન્દ્ર સરકાર હવે કોરોનાની આ રફતાર પર બ્રેક લગાવવા એક્શનમાં આવી છે। આ પહેલું સત્ય એ છે કે અમે તમને કેન્દ્ર સરકારનો કોરોના વિરુદ્ધ પ્લાન બતાવીએ તે પહેલા એ આંકડાઓ જોઈ લો જેના કારણે દેશમાં હાહાકાર મચ્યો છે। 15 એપ્રિલ કોરોના કેસ 2 લાખ પાર। નવા દર્દીઓની સંખ્યા 2,739। 1038 દર્દીઓના મોત। 16 એપ્રિલ 2,70,353 નવા કેસ। 1185 લોકોના મોત। 17 એપ્રિલ 2,34,692 નવા કેસ। 1,341 મોત। 18 એપ્રિલ 2,61,500 કેસ। 1,501 મોત। 19 એપ્રિલ 2,73,810 કેસ। 1,619 મોત। હકીકતમાં કોરોનાના આંકડા એટલા માટે દહેશત ફેલાવી રહ્યા છે કેમ કે 15 એપ્રિલથી 19 એપ્રિલ સુધી નવા દર્દીઓની સંખ્યા 2.5 લાખ પાર થઈ ગઈ। કોરોનાની આ રફતાર પર બ્રેક લગાવવા કેન્દ્ર સરકારે એક નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે। આ નવા પ્લાન ઓફ એક્શન અંતર્ગત પીએમ મોદીએ સૌથી પહેલા મોરચો સંભાળ્યો વારાણસીમાં। વારાણસીમાં સતત વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી। અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે આયોજિત આ બેઠકમાં પીએમ મોદી પ્રશાસને તમામ પ્રકારની મદદ પહોંચાડવાના આદેશ આપ્યા। સાથે તેઓએ કોરોના વિરુદ્ધ કેટલાક મહત્વના હથિયારોનો ઉલ્લેખ પણ કર્યો। 2 ફૂટની દૂરી, માસ્ક જરૂરી। 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનેશન ફરજિયાત। ટ્રેકિંગ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ પર ભાર આપવો। સરકાર અને સમાજનો સાથ સહકાર। આ સાથે જ સતર્કતા જ બચાવ જેવા હથિયારોનો ઉપયોગ કોરોના વિરુદ્ધ જંગ જીતી શકાય છે। और अनुभव कहता है कि टेस्ट, ट्रैक, ट्रीट, कोविड एप्रोप्रिएट बिहेवियर और कोविड मैनेजमेंट, इन्हीं चीजों पर हमें बल देना है।
ભલે કોરોના દેશમાં વિકરાળ સમસ્યા બન્યો હોય, પરંતુ સત્ય તો તે છે કે સમસ્યા હલ કરવા મોદી સરકારે એડી ચોટીનું જોર લગાવ્યું છે. એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવિર દવાની કિંમત તાત્કાલિક ઘટાડી દેવામાં આવી. એટલે કે કેડિલા હેલ્થકેર લિમિટેડની દવા રેમડેક જે પહેલા 2800 રૂપિયે મળતી હતી તે હવે 899 રૂપિયામાં મળશે. સિઝનલ ઇન્ટરનેશનલ લિમિટેડની રેમવિન દવાની કિંમત પહેલા 3950 હતી જે હવે 2450માં મળશે. ડોક્ટર રેડ્ડીની રેડિક્સ જે પહેલા 5400 રૂપિયામાં મળતી હતી તે હવે 2700 રૂપિયામાં મળશે. સિપ્લા લિમિટેડની સિપરેમીની કિંમત 4000 થી ઘટાડીને 3000 કરી દેવાઈ. માઇલન ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડની ડેસરેમના ભાવ 4800 થી ઘટાડીને 3400 કરી દેવાયા. પિલેન લિમિટેડની દવા જુબિયારની કિંમત 4700 થી ઘટાડીને 3400 કરવામાં આવી. હકીકતમાં રેમડેસિવિરનું પ્રોડક્શન આ 7 કંપનીઓ કરે છે. કોરોનાના દર્દીઓ માટે આ દવા રામબાણ સાબિત થશે. પરંતુ કોરોના મહામારીના આ સમયમાં દવા સતત અછત સર્જાઈ રહી છે, જેના કારણે આ દવાની કિંમતો આસમાને પહોંચી હતી. અને આ જ કારણ છે કે સરકારે તેની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં, કોરોના વિરુદ્ધ કેન્દ્ર સરકાર તમામ પડકારોનો હલ શોધવામાં લાગી ગઈ છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે કે રેમડેસિવિરનું ઉત્પાદન 2 ગણું કરવામાં આવ્યું છે. રેમડેસિવિરની સતત અછતના કારણે હાલ તેની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. લોકો આ એન્ટીવાયરસ દવાને ઊંચી કિંમતમાં ના વેચી શકે એટલા માટે તેની કાળાબજારી પર પણ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ કોરોના વેક્સિનની સપ્લાય પણ સતત કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બર સુધી વેક્સિનનું ઉત્પાદન 10 ગણું કરવામાં આવશે. એટલું જ નહીં, અસ્થાયી હોસ્પિટલ બનાવી બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. रेमडेसिविर की उपलब्धता को और उसकी कमी को ठीक प्रकार से जल्दी हैंडल किया जाए, इसके लिए जो हमारा मंत्रालय है फर्टिलाइजर्स और केमिकल्स का, उसका भी पूरा सहयोग है. उसके सहयोग से भी जो सभी बड़ी कंपनियां इसको बना रही हैं उनको भी जो है पूरी तरह से आगाह किया गया है अपने प्रोडक्शन को रैंप अप करने के लिए. और इसके साथ साथ इस दवा का एक्सपोर्ट जो है वो भारत से बाहर उसको बैन किया गया है. और किसी भी प्रकार की कालाबाजारी इत्यादि होर्डिंग इस दवा की ना हो, या दूसरी और भी दवाई जो संबंधित हैं ना हो, उसके लिए भी ड्रग कंट्रोलर के माध्यम से सख्त કાર્યવાહી દેશ કે અંદર કી જાય. મહામારીની આ દહેશતના સમયમાં ઓક્સિજનની અછત પણ અનેક રાજ્યોમાં જોવા મળી. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના દર્દીઓની વધતી સંખ્યાના કારણે ઓક્સિજન સપ્લાય પૂરી રીતે પ્રભાવિત થઈ છે. ઓક્સિજન સપ્લાયને વધારવા અને ઉત્પાદન વધુ કરવા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને પત્ર લખ્યો, જેમાં કહ્યું છે કે કોઈપણ અડચણ વગર ઓક્સિજન પહોંચાડવામાં આવે. ઇન્ટરસિટી અને ઇન્ટરસ્ટેટ ઓક્સિજન પહોંચાડવામાં આવે. ઓક્સિજન સપ્લાય કરતા ટ્રાન્સપોર્ટરોને કોઈ સમસ્યા ન આવે. ડ્રાઈવરોની ડ્યુટીને શિફ્ટ રાખવામાં આવે. ડ્રાઈવરોને 24 કલાક ટેન્કર સાથે તૈયાર રાખવામાં આવે. સિલિન્ડર ભરતા પ્લાન્ટને 24 કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવે. ऑक्सीजन की कमी के बारे में भी जो रणनीति भारत सरकार ने बनाकर पहले भी बहुत कुछ किया था. सारे देश में अनेक अस्पतालों में ऑक्सीजन के जनरेशन के प्लांट्स हम लोग विकसित कर रहे हैं. 1 लाख और सिलेंडर्स हम लोग जो है खरीद रहे हैं. 1 लाख पिछले साल भी खरीद के जो है निःशुल्क सारे स्टेट्स को उपलब्ध कराए थे. और अभी 30 अप्रैल तक का पूरा शेड्यूल हम लोगों ने किस किस प्रकार से ऑक्सीजन किस किस स्थान पर किस किस मात्रा के अंदर उपलब्ध होगी स्टेट्स को, और ऑक्सीजन के एक स्टेट से दूसरे स्टेट में जाने की जो प्रक्रिया है उसमें किसी भी प्रकार की रुकावट नहीं होगी. अनहिंडर्ड वो सब कुछ होगा. उसके लिए होम मिनिस्ट्री ने भी जितने आवश्यक आदेश हैं वो जारी किए हैं. દેશના અલગ અલગ રાજ્યોમાંથી કોરોનાની ડરાવતી તસવીરો સામે આવી રહી છે.
પરંતુ સત્ય તો તે છે કે તસવીરો જવાબદાર લોકોની લાપરવાહી છે, કેમ કે આ લાપરવાહીના કારણે કોરોનાને દેશમાં ફરી સંક્રમણ ફેલાવવાનો મોકો આપ્યો છે. કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે તેની દહેશતભરી તસવીરોએ હાહાકાર મચાવી રાખ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન હોય કે પછી ઓક્સિજન, દર્દી અને પરિવારજનો તેના માટે ભટકી રહ્યા છે. ત્યારે મોદી સરકારે ઓક્સિજન સપ્લાય માટે ખાસ પ્લાન બનાવ્યો છે. તો જે કંપનીઓ રેમડેસિવિર બનાવે છે તેના ઇન્જેક્શનના ભાવમાં પણ ઘટાડો કર્યો. કોરોના કાળની આ બીજી લહેર પડકારોથી ભરેલી છે. દેશના તમામ રાજ્યોમાંથી ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. પરંતુ સત્ય તો એ છે કે આ સમયે દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ માત્ર 10 રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે. 10 રાજ્યોમાં 79% નવા કેસ. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ અને રાજસ્થાન. આ 10 રાજ્યો છે જ્યાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 79% નોંધાઈ છે. એક કડવું સત્ય એ પણ છે કે કોરોનાની પ્રથમ લહેરે મહારાષ્ટ્રને ઘણું પ્રભાવિત કર્યું હતું અને આ વખત પણ આ રાજ્ય કોરોનાની મુશ્કેલીથી ઘેરાયેલું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોની લાપરવાહીએ મહારાષ્ટ્રને કોરોનાની નવી લહેર સામે મૂકી દીધું. એ જ કારણ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ પણ પ્રકારની લાપરવાહીથી ના માત્ર બચવાની અપીલ કરી છે, પરંતુ દેશને ટ્રિપલ ટીનો ફોર્મ્યુલા પણ આપ્યો છે. भारत सरकार लगातार जो हमारे कोविड के खिलाफ लड़ाई के जो आज के समय में जो सबसे ज़्यादा स्ट्रैटेजिक पिलर्स हैं, टेस्ट, ट्रैक, ट्रीट, कोविड एप्रोप्रिएट बिहेवियर और वैक्सीनेशन, इसको लगातार आग्रह पूर्वक आपके माध्यम से देश की जनता को और सभी संबंधित अधिकारियों को उसका फोकस हम लोग बराबर रख रहे हैं. દેશના પ્રધાનમંત્રી લોકોને સતત કોરોના વાયરસના ખતરાથી આગાહ કરી રહ્યા છે, પરંતુ વાયરસથી બચાવના ઉપાય પણ પર ભાર આપે છે. પરંતુ કેટલાક રાજ્યોમાં લોકો ના માત્ર કોરોના પ્રોટોકોલને નજરઅંદાજ કરી રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે મુંબઈ નજીક કલ્યાણનો આ વિડીયો એક લગ્ન પ્રસંગનો છે. આ વિડીયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કોરોના કાળમાં જ્યારે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો આ પ્રતિબંધ વચ્ચે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા છે. ના કોઈના ચહેરા પર માસ્ક છે, ના સોશિયલ ડિસ્ટન્સિંગ. લાપરવાહીની કેટલીક તસવીરો દાદરના શાકભાજી માર્કેટમાં જોવા મળી, જ્યાં કડક પ્રતિબંધ હોવા છતાં દુકાનો ખોલતા નજરે પડ્યા. ત્યારબાદ બીએમસીએ घटना स्थले पहुंची दुकानों ने बंद करावी. मैं मौजूद है दादर की सब्जी मंडी में, जहां का नज़ारा आपको दिखाना चाहूँगा कि कई सारे लोगों की दुकान आज फिर एक बार खुली है. वीकेंड लॉकडाउन होने के बावजूद यहाँ पर दुकानें खुली हैं, जहाँ पर भारी संख्या में लोग आ रहे हैं, खरीदारी यहाँ पर हो रही है. न्यूज़ 18 इंडिया का कैमरा जैसे ही पहुँचा तो लोग अपने मुंह पर मास्क चढ़ाने का काम कर रहे हैं. હકીકતમાં લાપરવાહીના કારણે ના માત્ર દેશમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે, પરંતુ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. પરંતુ અહીં પણ ચોંકાવનારી વાત તો એ છે કે 10 રાજ્યો એવા છે જ્યાં નવા કોરોના દર્દીઓનો મોતનો આંકડો 86% નોંધાયો છે. 10 રાજ્યોમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, યુપી, ગુજરાત, ઝારખંડ, પંજાબ અને તમિલનાડુ. આ 10 રાજ્યો છે જ્યાં નવા કોરોના દર્દીઓનો મોતનો આંકડો 86% છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના માત્ર પહેલાથી વધારે ઘાતક છે, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરસ હવામાં ફેલાઈ રહ્યો છે. વાયરસની આ રફતાર પર પ્રહાર માટે કેન્દ્ર સરકારે ખાસ રણનીતિ બનાવી છે. जहां पर रात्रि कर्फ्यू का प्रयोग हो रहा है वहां मेरा आग्रह है कि उसके लिए शब्द प्रयोग हमेशा करें, कोरोना कर्फ्यू, ताकि कोरोना के प्रति एक सजगता बनी रहे. कुछ लोग ये इंटेलेक्चुअल डिबेट करते हैं कि क्या कोरोना रात को ही आता है. हकीकत में दुनिया ने भी ये रात्रि कर्फ्यू के प्रयोग को स्वीकार किया है, क्योंकि हर व्यक्ति को कर्फ्यू समय होता है तो याद आता है कि हाँ, मैं कोरोना काल में जी रहा हूं और बाकी जीवन व्यवस्थाओं को कम से कम प्रभाव होता है.
એટલું જ નહીં, કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાનમાં સમગ્ર પારદર્શિતા સાથે એ રાજ્યોને પ્રથમ વખત કતારમાં રાખવામાં આવ્યા છે જ્યાં કોરોનાના કારણે સૌથી વધુ મુશ્કેલીઓ આવી રહી છે. એટલે કે 8 રાજ્યો એવા છે જ્યાં અત્યાર સુધીમાં કુલ વેક્સિનેશનના 8% વેક્સિનેશન થઈ ચૂક્યું છે. ચાલો તમને બતાવીએ કે અત્યાર સુધી કેટલા રાજ્યોમાં કેટલું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. 8 રાજ્યોમાં 60% વેક્સિનેશન, મહારાષ્ટ્રમાં 9.91%, યુપીમાં 8.79%, રાજસ્થાનમાં 8.77%, ગુજરાતમાં 8.84%, પશ્ચિમ બંગાળમાં 7.18%, મધ્યપ્રદેશમાં 5.93%, કર્ણાટકમાં 5.76% અને કેરળમાં 4